દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા. તેઓના આક્ષેપ હતા કે પોલીસ ગેરકાયદેસર રીતે જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકપોસ્ટો ગોઠવીને લોકો પાસે દંડ વસૂલે છે. ઉપરાંત નર્મદા જિલ્લામાં દેવ મોગરા દર્શને આવતા શ્રદ્ધાળુઓને પોલીસ રોકીને હેરાન કરવાના આક્ષેપ પણ ચૈતર વસાવાએ લગાવ્યા હતા. જે સંદર્ભે તેઓ આજે રાજપીપળા એસપી કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે એસપી કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. એસપી કચેરી બહાર પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે થોડી ચકમક પણ જોવા મળી હતી. ત્યારબાદ સમજાવટ બાદ એસપી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લા પોલીસ વડાને ચૈતર વસાવા સહિત આગેવાનોએ આ મુદ્દે રજૂઆત કરી હતી. ત્યારબાદ જો આ મુદ્દે નિરાકરણ નહીં લાવવામાં આવે તો ચૈતર વસાવાએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વેચવાવાળા કેમ મળતા નથી? મંથલી 10 પેટી ડેલી લાવો એને 10 લાખ રૂપિયાનું સેક્શન, મંથલી 40 પેટી લાવો ડેલી 40 પેટી વેચો એને 20 લાખનું સેક્શન. નથી ખબર કે અમને એ ડી ક્વોલિટીનું દારૂ આવે છે ભાઈ. અમારા બધા જુવાને એમાં મરવા ચાલ્યા. નહીં તો તમે અમને છે ને દેશી મોવડાનો પરવાનગી અપાવી દો. આવું ડી ક્વોલિટીનું દારૂ અમારા વિસ્તારમાં બિલકુલ જોઈએ નહીં. તમે ચેકપોસ્ટ અહીંયા વચ્ચે વચ્ચે બનાવો તો બોર્ડર પર બનાવો ને દારૂ જ્યાંથી આવે છે ત્યાં. અમે પોલીસ અધિક્ષક નર્મદા કચેરીએ પહોંચ્યા છે. પોલીસ બે પ્રકારની હોય છે. એક ઈમાનદારીથી જવાબદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક એક નોકરી કરે છે અને બીજા પોલીસ અધિકારીઓ એવા હોય છે પગાર સરકારનો લે છે અને અહીંના બેફામ બનેલા બુટલેગરો, જમીન માફિયાઓ, રેતી માફિયાઓ જેવા લોકો સાથે સાંઠગાંઠ કરીને જમીનોના સોદામાં પડીને અહીં દંડ ઉઘરાવવામાં આવે છે. નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે. આ વિસ્તારના લોકો રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને મોટે ભાગની વસ્તી આદિવાસીઓની છે. ત્યારે દેવ મોગરા યામોગી માતાના દર્શનાર્થે આવનારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકોને જે પીયુસી લાયસન્સ એવા નામે જે દંડ ફટકારવામાં આવે છે, મહિનાના કરોડોમાં દંડ લેવામાં આવે છે. એક બાજુ સરકાર મોંઘવારી દિવસે ને દિવસે વધે છે, લોકો પર રોજગાર નથી અને નર્મદા જિલ્લામાં દર મહિને કરોડોના જે દંડ ઉઘરાવવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે. તમે એનસી કેસ કરો, જે પીધેલા હોય એના પર કરો, તમે હેલ્મેટવાળા પર કરો, અમને કોઈ વાંધો નથી. પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય, કોઈ જાનમાં જતા હોય, લગ્નમાં ચાંદલો કરવા જતા હોય, છોકરાઓ ભણવા જતા હોય, કોઈ પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય, એને તમે હાજે રોકીને દંડ કરો એ કઈ રીતના ચાલશે? પોલીસ સવારે મોરચો સંભાળે, સાંજે 5 વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ચેકપોસ્ટો રૂરલમાં બનાવવામાં આવી છે. ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકો પર એક બાજુ રોજગાર નથી ને મોંઘવારી એટલી બધી છે અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો એની સામેનો અમારો વિરોધ છે. ત્યારે જો નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભા કરીને દંડો ઉઘરાવે છે એમાં ખેડૂત, મજદૂર, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ લોકો છે જેમને એમાંથી નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. સાથે સાથે અમારી સાથે ઉમરવાના વડીલો આવ્યા છે. એમણે તારીખ 31/3/2025ના રોજ એટલે કે 2 દિવસ પહેલાં ત્યાં ગેરકાયદેસર માટી ખનન ચાલતું હતું એ અટકાવવા માટે એમણે 4 ટ્રકો અને એક પોકલેન પોલીસને સોંપી પોલીસે રાતોરાત એને છોડી દીધા. તો શું એવું થયું કે પોલીસે રાતોરાત છોડી દીધા? એટલે આવા ગેરકાયદેસર જે કન્સ્ટ્રક્શન કંપની જે માટી ખોદી છે 18 કરોડની, એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઇન્દ્રાણા વિયર ડેમની નીચેથી એમણે જે મટીરિયલ ઉઠાવ્યું છે એમની પણ માપણી કરીને દંડ ફટકારવામાં આવે એવી અમે બધા માંગ કરીએ છીએ. અમે એસપી સાહેબને એક મુદ્દે ચર્ચા કરી છે. અમને નર્મદા જિલ્લો આજે પોલીસની કામગીરી શું છે ભાઈ? શાંતિ, સલામતી, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવવાની. આ તો પોલીસ તૂટી પડી છે, ગરીબ લોકોને ટાર્ગેટ કરે છે, શોષણ કરે છે. એટલે મેં કીધું બધી પોલીસ એવી નથી, ઈમાનદારીથી બી કેટલાક લોકો, પણ અમુક અધિકારીઓને રાતોરાત લાખોપતિ બનવું છે એવા લોકો બધી આવી કામગીરીઓ કરે છે. અને અમે જ્યારે પણ એમને વાત કરીએ એટલે કહે છે કે ઉપરથી સરકારનો આદેશ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવા માટે નર્મદાના લોકો પર આ દંડ ઉઘરાવતા હશે એવું મને સ્પષ્ટ લાગે છે. જો કે આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે અમે કોઈને હેરાનગતિ કરતા નથી. ખાસ કરીને સાગબારા અને દેડિયાપાડા વિસ્તારમાં ફેટલના કેસો વધુ થાય છે, જેથી આ રૂટીન પોલીસની ચેકિંગની કાર્યવાહી છે. वो ये थी कि जो ट्रैफिक एनफोर्समेंट है इसके रिलेटेड था,
तो चर्चा में ऐसा हमने बताया है कि नर्मदा जिला में जो फैटल एक्सीडेंट हो रहे हैं और जो खास करके डेडियापाड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और टू व्हीलर के फैटल एक्सीडेंट को देखते हुए हेलमेट कंपलसरी पहना जाए, इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहाँ पे हो रहा है। और आने वाले समय में हम इसी तरीके से कि ये फैटल के एक्सीडेंट कम हो, इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे। इसमें ये भी किया जाएगा कि अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशानी ना हो। और एनफोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज़ होगा, ये रजूआत की गई। इसके अलावा भी जो बाकी कुछ रजूआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है, तो वो रजूआतें उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी। जब मेरे सामने रजूआतें हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए, लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे। नर्मदा जिला में पिछले 3 साल में हर साल 20% प्रोहिबिशन के केसेस का इंक्रीज़ है और जो लिकर भी पकड़ी गई है वो भी ज़्यादा है। हर दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है। और मेरी आपके माध्यम से सबको ये विनती भी है, अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए, उसके ऊपर कार्रवाई होगी। यही मैंने बताया कि उमरवा जोशीस गांव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है। उन्होंने कुछ उसमें रजूआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाएगी। ये जो फैक्ट्स है इसको देखने का नज़रिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने ज़रूर बढ़ाए हैं, लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले 2 साल में हमने देखा है कि सागबारा और डेडियापाड़ा का विस्तार जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज़्यादा है, तो टू व्हीलर के फैटल एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है। तो इसकी वजह से हम उसके ऊपर वो एनफोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फैटल एक्सीडेंट की संख्या कम हो। और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं, तो उनके ऊपर ही मोटर व्हीकल एक्ट 185 के अंदर हम कार्रवाई करते हैं क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं। जो बेकायदेशीर काम करते हैं उन्हीं को परेशान करते हैं और मैं वो उसको परेशानी भी नहीं बोलूँगा, वो हमारे एनफोर्समेंट है, वो हमारा काम है जिसे हमें करना पड़ेगा। क्योंकि अगर कोई दारू पीकर गाड़ी चलाता है, महाराष्ट्र से आता है, मध्य प्रदेश से आता है, दारू पीकर गाड़ी चलाते है, वो खुद की भी जान खतरे में डालता है और रास्ते के ऊपर बाकी जो दर्शनार्थी है, आम जनता है, उसकी भी जान खतरे में डालता है। तो मेरे आपके माध्यम से सबको विनती भी है कि इस प्रवृत्ति से बचिए, हेलमेट पहनिए, सीट बेल्ट पहनिए, ताकि आप रोड के ऊपर सुरक्षित रहे और लोगों को भी सुरक्षित रखिए।